हेलो दोस्तों, आज हम बात करने वाले हैं हमारी बहुत बड़ी प्रॉब्लम के बारे में। बहुत बड़ी है। आप लोग देख के चौंक हो जाएंगे। इसी पहले तो मैं मकान में आ गया। ये देखो, और एक बंदा है वो अभी वीडियो उतार रहा है। मैं अंदर जाके कुछ बोलूँगा नहीं। फोन करूँ तने हाँ बैठेलो જ છે રાલ હું फोन करूँ। आप लोगों ने देखा, जैसे मैं अंदर गया भाई का पूरा सेटअप ऑलरेडी था। वो अभी वीडियो ही फिलहाल शूट करने वाले हैं, तो मैं आप लोगों को वो भी जाके दिखाता कि किस परेशान कितना परेशान हो सकते हैं हम। बिल्कुल देसी लकड़ी बकड़ी रख के उस पर फ़ोन रख के फिर उसके बाद ही मतलब में वो वीडियो शूट करते हैं हम लोग। तो अभी अंदर रूम में जाके आप लोगों को मैं दिखाऊंगा। अभी अंदर जाके मैं कुछ बोलूँगा नहीं, पर आप लोगों को दिखाऊंगा। बहुत ज़्यादा दुख है यार इधर। પરિવારોની કે જે તમે જાણતા હોય કે ના જાણતા હોય પણ સતત તમને આજે આ કહાની રૂલાવી દે, રૂવાડા ઊભા કરી નાખે એવી કહાની આ વિડીયોમાં તમને કહેવાનો છું હું। આ કહાનીમાં એટલું દર્દ ભર્યું છે તમે રોઈ નહીં શકો એવી કહાની છે આજે। તો નમસ્કાર દોસ્તો, હું તમારી સાથે પ્રવીણ અને આજે વાત કરવા જઈ રહ્યો છું એ તમે ખાસ ધ્યાનથી સાંભળજો। ઉત્તરાયણનો દિવસ ઉત્સવભર્યો અને આનંદભર્યો દિવસ માનવામાં આવે છે। લોકો ખૂબ ખુશ થાય, આનંદ માણે, પણ આ દિવસે અમુક ઘટના આવી છે જે રોડ પર બાઇક ચલાવતા માણસ દોરીથી વીંટાઈ મરી જાય છે। ખાસ ધ્યાન દોરવા જેવું આ બાબત છે। ધ્યાન ન રાખતા છોકરાઓ પતંગ લૂંટવા જાય ત્યારે ગાડીઓ સાથે અથડાઈ જાય છે અને મરી જાય છે, મૃત્યુ પામે છે। પતંગ આકાશમાં ઉડતી હોય ત્યારે જાતે જ ભાન ભૂલી જાય છે અને ડાભાઓથી પડીને મૃત્યુ પામે એવા ઘણા લોકો છે। લોકો એના પરિવારની વાત કરીએ તો આજે દિવસે ખૂબ લોકો ખુશ પણ થાય છે, ખૂબ લોકો દુઃખી પણ થાય છે અને આપણે ઘણા પરિવારો માતમમાં ફેરવાઈ જાય। આ ઉત્તરાયણના તહેવારના દિવસે ઘણા પરિવારો માતમમાં ફેરવાઈ જતા હોય છે। તો મિત્રો ખૂબ ધ્યાન રાખવું અને આપણી સાથે આવી ઘટના ના ઘટે એ હું બધા પરિવાર તરફથી આશા રાખું છું। દોસ્તો, ખૂબ દુઃખદ ઘટના વિશે તમને આજે કહેવા જઈ રહ્યો છું। એ ઘટના ખૂબ જ દુઃખી અને લાચાર પરિવાર માટેની જે યાદગાર રહી જાય એવી ઉત્તરાયણ વિશે આજે હું વાત કરવા જઈ રહ્યો છું। કે ઉત્તરાયણના દિવસે બાઇક ચલાવવું ખૂબ ટાળવું, આ એક મહત્વનો મુદ્દો છે, પ્રશ્ન છે। ઘરે રહેવા બધા પરિવારને મારા તરફથી આશા રાખું છું। પરિવાર સાથે પતંગ ચગાવો અને અનેક ખુશીઓ માણો અને ખૂબ આગળ વધો એવી બધા પરિવારને મારા તરફથી હાર્દિક શુભકામનાઓ। મિત્રો ખાસ ધ્યાન દોરવા જેવું છે। હવે જે કહાની હું કહેવા જઈ રહ્યો છું એ ખાસ ધ્યાનથી સાંભળજો અને ખાસ ધ્યાનમાં રાખજો। જે કહાની એવી દર્દભર્યું જીવનની છે। ગયા વર્ષની વાત કરીએ, આપણે 2025ની વાત કરીએ તો ગયા વર્ષે એક પરિવાર એમના એકના એક દીકરાને ગુમાવી દીધો અને આજે પણ આ પરિવારને ખૂબ દુઃખનો દિવસ લાગે છે અને આખી જિંદગી એ પરિવારને અફસોસ થવાનો છે કે અમે એકના એક દીકરાને ગુમાવી દીધો। દર્દભર્યું એમનું જીવન બની ગયું છે। જે એવી સ્ત્રી કે એવી રીતે ગયા વર્ષે એક સ્ત્રીના પતિના ગુમાવી બેઠી। એ બાઇક ચલાવતી વખતે એક્સિડન્ટમાં દોરો વીંટાવાથી એમનું એક્સિડન્ટ થયું હતું અને મૃત્યુ પામે। એ આજે એમના માટે આ કાળો દિવસ તરીકે ઉજવવામાં આવે છે। એ પત્ની વિધવા થઈ, પતિની યાદમાં આ દિવસ એમની ખૂબ દુઃખ અને દર્દભરી જિંદગી રહેવાની છે। હવે આવી અનેક ઘટનાઓ વિશે વાત કરીએ તો દેશ દુનિયામાં લાખો કરોડો અજબો માણસો સાથે આવી ઘટના બનતી હોય છે। આવી ઘટનાઓ વારંવાર ઘટે છે, એટલે ખાસ પોતાનું પોતે ધ્યાન રાખવું।
લાખો પરિવાર એમને જે પણ દીકરા દીકરી પતિ પત્ની મા બાપ ગુમાવ્યા બેઠે આ દિવસે ઉત્તરાયણના દિવસે એમના માટે છે આ શબ્દ. એમના જીવનમાં કેટલીક દુઃખભર્યું જીવન લાગશે, એમને આખી જિંદગી અફસોસ થશે, દિલોમાં બળતરા થશે, દિલમાં બળતરા થાય અને કહાની બળતરા થાય. તો આ કહાની આપણે બધા માટે એ શીખવે છે કે કોઈ જાતની આપણી પોતાની જવાબદારી બની જાય છે કે આપણે આપણા પરિવાર સાથે ધ્યાન આપીએ અને ઉત્તરાયણના દિવસે પોતપોતાનું ધ્યાન રાખવું. અને આ કહાની શીખવે છે આપણને ઉત્તરાયણને દિવસની, ઉત્તરાયણ વાસુ ઉત્તરાયણ જે માનો એ દિવસની. આ દિવસે આ કહાની મેં એટલા માટે લખી છે કે કોઈ પરિવારને દુઃખ પહોંચાડવા માટે નથી, પણ લોકોને જાગૃત બનવા માટે અને ધ્યાન દોરવા માટે બનાવી છે. મેં લોકોમાં જાગૃતતા આવે અને લોકો સમજે એ હેતુથી આ વિડીયો મેં બનાવ્યો છે. તો દોસ્તો, આટલા સુધી જોવા બદલ ખૂબ ખૂબ આભાર આપણા બધાનો. અને ચેનલમાં પ્લીઝ ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો. કોમેન્ટ બોક્સમાં જરૂર તમારો અભિપ્રાય લખજો. આશા રાખું છું કે નવા વિડીયો સાથે આવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો અને ખાસ વિડીયો તમારે જાગૃતતા અને એવા માટે જોવા માટે મારી ચેનલમાં બન્યા રહો. ત્યાં સુધી આપણે નવા વિડીયો સાથે આગળ મળીએ. તો બધાને ફરી જોહાર, જય આદિવાસી. भाई ने अभी फिलहाल जो भी बोला बिल्कुल सच ही बोला है, बिल्कुल सच. और अभी तो फिलहाल उन्होंने अपना वीडियो शूट कर लिया है, दिखा सकता हूँ. अब वो देख रहे हैं, वो देख ने अभी वो अंदर कैसे वीडियो बना रहा था वो तो आप लोगों ने देखा ही होगा. 2 लकड़ियाँ रख के उसके ऊपर फ़ोन रख के फिर उन्होंने फ़ोन से शूट किया. तो अगर आप लोग भी ऐसा कुछ सोच रहे हो यूट्यूबर बनने का, तो बहुत प्रॉब्लम का सामना करना पड़ेगा मेरे भाई. बहुत ही ज़्यादा, मतलब कैसी परिस्थिति में है अभी हम लोग ही जानते हैं. दूसरा वीडियो ऐसा फिर चाहिए तो प्लीज़ चैनल ने सब्सक्राइब करो और कमेंट में लिखो कि दूसरा वीडियो लाओ प्लीज़ आप, तो मैं दूसरा वीडियो भी ला सकता हूँ. अभी फ़िलहाल एक वीडियो ऐसा लाने वाला हूँ कि वो आप लोगों का माइंड के बारे में, माइंड बिल्कुल रियलिटी, ऐसा वीडियो भी मैं लाऊंगा. चलो बाय.